નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ હેતલ પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 8 વિજ્ઞાન પાઠ 3 કોલસો અને પેટ્રોલિયમ. પાઠ 3 કોલસો અને પેટ્રોલિયમ. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. 1. નીચેના પૈકી કયું અશ્મિ બળતણ નથી? તો જવાબ આવશે સી, લાકડું. 2. નીચે પૈકી પુનઃપ્રાપ્ય બળતણ કયું છે? તો જવાબ આવશે બી, બાયોગેસ. 3. પેટ્રોલિયમના ઘટક તરીકે મળતા બિટ્યુમિનનો ઉપયોગ શું છે? તો જવાબ ડી, રોડ સમતલ કરવા માટે. 4. કાર્બનનું શુદ્ધ સ્વરૂપ કયું છે? જવાબ એ, કોક. 5. મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરની પ્રક્રિયાને શું કહે છે? જવાબ એ, કાર્બોનાઇઝેશન. 6. નીચેના પૈકી શાનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં થાય છે? જવાબ સી, કોક. 7. નીચેના પૈકી કોને કાળું સોનું કહે છે? જવાબ બી, પેટ્રોલિયમ. 8. પેટ્રોલિયમના શુદ્ધિકરણ દરમિયાન શું મળતું નથી? જવાબ ડી, કુદરતી વાયુ. પ્રશ્ન 2. ખાલી જગ્યા પૂરો. 1. અશ્મિ બળતણ કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ હોય છે. 2. પેટ્રોલિયમમાંથી વિવિધ ઘટકોને અલગ કરવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે શુદ્ધિકરણ. 3. ખાલી જગ્યા એ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે. તો જવાબ આવશે સીએનજી. 4. જંગલો અને વન્યજીવો એ ખાલી જગ્યા કુદરતી સંસાધનો છે. જવાબ આવશે પુનઃ અપ્રાપ્ય. 5. પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી મળતા ઉપયોગી પદાર્થોને ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે પેટ્રોકેમિકલ્સ. 6. પેટ્રોલિયમનો ઘટક ખાલી જગ્યા રોડ સમતલ કરવા માટે વપરાય છે. તો જવાબ આવશે બિટ્યુમિન. 7. પેટ્રોલિયમના બહોળા વ્યાપારિક મહત્વને લીધે તેને ખાલી જગ્યા કહે છે. જવાબ આવશે કાળું સોનું. 8. દુનિયામાં તેલનો કૂવો સૌપ્રથમ અમેરિકાના ખાલી જગ્યામાં ખોદવામાં આવ્યો હતો. તો જવાબ આવશે પેન્સિલ્વેનિયા. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. 1. ટ્રક જેવા ભારે વાહનોમાં બળતણ તરીકે વપરાતી પેટ્રોલિયમની પેદાશનું નામ જણાવો. તો જવાબ આવશે ડીઝલ. 2. પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનનું એક નામ જણાવો. તો જવાબ આવશે સૂર્યપ્રકાશ, હવા. 3. સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી બનેલા બળતણોને શું કહે છે? તો જવાબ આવશે અશ્મિ બળતણ. 4. કોલસાનું કયું ઉત્પાદન ધાતુ નિષ્કર્ષણમાં વપરાય છે? તો જવાબ આવશે કોક. 5. સીએનજીમાં મુખ્ય ઘટક કયો છે? તો જવાબ આવશે મિથેન. પ્રશ્ન 4. નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. 1. સીએનજી એ પેટ્રોલ કરતાં વધારે પ્રદૂષણ કરતું બળતણ છે. તો જવાબ આવશે ખોટું. 2. કોક કાર્બનનું લગભગ શુદ્ધ સ્વરૂપ છે. તો જવાબ આવશે સાચું. 3. કોલટાર વિવિધ પદાર્થોનું મિશ્રણ છે. તો જવાબ આવશે સાચું. 4. કેરોસીન અશ્મિ બળતણ નથી. તો જવાબ આવશે ખોટું. 5. પુનઃ અપ્રાપ્ય સંસાધનો માનવ પ્રવૃત્તિઓ દ્વારા ખલાસ થઈ શકે નહીં. તો જવાબ આવશે ખોટું. 6. અશ્મિ બળતણો પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો છે. તો જવાબ આવશે સાચું. 7. ડામરની ગોળી કોકમાંથી બને છે. તો જવાબ આવશે ખોટું. 8. કેરોસીન જેટ પ્લેનમાં બળતણ તરીકે વપરાય છે. તો જવાબ આવશે સાચું. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. 1. કોલસો અને પેટ્રોલિયમ જેવા કુદરતી સંસાધનો શામાંથી બનેલા છે? જવાબ. કોલસો અને પેટ્રોલિયમ જેવા કુદરતી સંસાધનો સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી બનેલા છે. 2. કાર્બોનાઇઝેશન એટલે શું? જવાબ. મૃત વનસ્પતિના કોલસામાં રૂપાંતર થવાની ધીમી ક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે. કોલસામાંથી મેળવાતા ઉપયોગી ઉત્પાદનોના 3 નામ જણાવો. જવાબ. કોલસામાંથી કોક, કોલટાર અને કોલગેસ આ 3 ઉપયોગી ઉત્પાદનો મેળવવામાં આવે છે. 4. કોલગેસનો ઉપયોગ શું છે? જવાબ. કારખાનાઓમાં કોલગેસ બળતણ તરીકે વપરાય છે. 5. અશ્મિ બળતણ એટલે શું? જવાબ. સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી મળતા પુનઃ અપ્રાપ્ય સંસાધનોને અશ્મિ બળતણ કહે છે. ઉદાહરણ જુઓ. કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ અશ્મિ બળતણો છે. 6. સીએનજીનું પૂરું નામ જણાવો. સીએનજીનું પૂરું નામ કોમ્પ્રેસ નેચરલ ગેસ. 7. એલપીજીનું પૂરું નામ જણાવો. જવાબ. લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. 8. પેટ્રોકેમિકલ્સ એટલે શું? જવાબ. પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી મેળવાતા ઉપયોગી પદાર્થોને પેટ્રોકેમિકલ્સ કહે છે.
પ્રશ્ન 6 નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. 1. પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો એટલે શું? દરેકના ઉદાહરણ આપો. જવાબ. કુદરતમાંથી અમર્યાદિત જથ્થામાં મળતા અને માનવ પ્રવૃત્તિઓ દ્વારા ખલાસ ન થાય તેવા સંસાધનોને પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો કહે છે. ઉદાહરણ હવા, ભૂમિ, સૂર્યપ્રકાશ. કુદરતમાંથી મર્યાદિત પ્રમાણમાં મળતા સંસાધનોને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો કહે છે. ઉદાહરણ જુઓ. જંગલો, વન્યજીવો, ખનિજો. પ્રશ્ન 2. મૃત વનસ્પતિમાંથી કોલસો કઈ રીતે બને છે તે વર્ણવો. આ પ્રક્રિયાને કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ. લગભગ 300 મિલિયન વર્ષ પહેલા પૃથ્વી પરના નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં ગીચ જંગલો હતા. કેટલીક કુદરતી આફતોને કારણે આ જંગલો જમીનની નીચે દટાઈ ગયા. તેમની ઉપર માટી જમા થઈ જવાથી તે દબાતા ગયા. ઊંડે અને ઊંડે જવાને લીધે તેમના તાપમાનમાં પણ વધારો થતો ગયો. ઊંચા દબાણ અને તાપમાનને લીધે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે કોલસામાં રૂપાંતર પામતી ગઈ. કોલસામાં મુખ્યત્વે કાર્બન હોય છે. મૃત વનસ્પતિની કોલસામાં રૂપાંતરની ધીમી પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે. 3. કોકની લાક્ષણિકતાઓ અને ઉપયોગો વર્ણવો. કોકની લાક્ષણિકતાઓ. 1. તે સખત છે. 2. તે છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે. 3. તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે. 4. તે સળગે ત્યારે ધુમાડો ઉત્પન્ન થતો નથી. કોકનો ઉપયોગ. 1. સ્ટીલના ઉત્પાદનમાં. 2. કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં. 4. સીએનજી અને એલપીજી ને બળતણ તરીકે વાપરવામાં શું ફાયદા છે? જવાબ. સીએનજી અને એલપીજી ને બળતણ તરીકે વાપરવાના ફાયદા. 1. સીએનજી અને એલપીજી સ્વચ્છ બળતણો છે. 2. આ બંનેનો વપરાશ ઓછું પ્રદૂષણ કરે છે. 3. સીએનજી નો ઉપયોગ વિદ્યુત ઉત્પાદન માટે કરવામાં આવે છે. 4. સીએનજી નો સૌથી મોટો ફાયદો એ છે કે તેને ઘર કે કારખાનાઓમાં પાઇપલાઇનથી પહોંચાડી શકાય છે. 5. તેમનો સીધો જ દહન માટે ઉપયોગ કરી શકાય છે. 5. પેટ્રોલિયમની બનાવટની પ્રક્રિયા સમજાવો. જવાબ. સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમ બન્યું છે. આ જીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળિયે એકઠા થતા ગયા. તેઓ રેતી અને માટીના સ્તરોથી ઢંકાતા ગયા. તેમના સ્તર પર સ્તર થયા. આ પ્રક્રિયા લાખો વર્ષ સુધી ચાલતી રહી. હવાની ગેરહાજરીમાં થતા ઊંચા તાપમાન અને દબાણને કારણે દટાયેલા જીવોના અવશેષોનું જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને લીધે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં રૂપાંતર થયું. તો પેટ્રોલિયમનું શુદ્ધિકરણ એટલે શું? પેટ્રોલિયમના ઘટકો જણાવો. જવાબ. પેટ્રોલિયમના વિવિધ ઘટકોને અલગ કરવાની પ્રક્રિયાને પેટ્રોલિયમનું શુદ્ધિકરણ કહે છે. આ ક્રિયા પેટ્રોલિયમ રિફાઇનરીમાં કરવામાં આવે છે. અહીંયા જુઓ પેટ્રોલિયમના ઘટકો અને તેના ઉપયોગો. 1. પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ એલપીજી. તેના ઉપયોગો જુઓ. ઘર અને ઉદ્યોગો માટેનું બળતણ. 2. પેટ્રોલ. તેનો ઉપયોગ જુઓ. મોટર અને હવાઈ જહાજના બળતણ, ડ્રાય ક્લિનિંગ માટે દ્રાવક તરીકે. 3. કેરોસીન. ઉપયોગ. સ્ટવ, દીવા અને જેટ પ્લેન માટેનું બળતણ. 4. ડીઝલ. ઉપયોગ. ભારે વાહનો તથા ઇલેક્ટ્રિક જનરેટર માટેનું બળતણ. 5. ઊંજણ તરીકે તેલ. ઉપયોગ. ઉજવા માટે. 6. પેરાફિન મીન. ઉપયોગ. મલમ, મીન, વેસેલિન વગેરેની બનાવટમાં. 7. બિટ્યુમિન. ઉપયોગ. રંગો બનાવવા તથા રોડ સમતલ કરવા માટે. 7. કોલટાના ગુણધર્મો લખી તેના ઉપયોગો જણાવો. કોલટાના ગુણધર્મો. 1. તે કાળું ઘટ્ટ પ્રવાહી છે. 2. તે અણગમતી વાસ ધરાવે છે. 3. તે લગભગ 200 જેટલા કાર્બનિક પદાર્થોનું મિશ્રણ છે. કોલટાના ઉપયોગો. 1. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે. 2. રંગો, દવાઓ, વિસ્ફોટકો બનાવવા. 3. સુગંધિત દ્રવ્યો બનાવવા. 4. પ્લાસ્ટિક, પેઇન્ટ્સ, ફોટોગ્રાફિક પદાર્થો તથા ખત બનાવવા. 5. ડામરની ગોળી બનાવવા. જવાબ આવશે બિટ્યુમિન. 7. પેટ્રોલિયમના બહોળા વ્યાપારિક મહત્વને લીધે તેને ખાલી જગ્યા વપરાશની નુકસાનકારક અસરો જણાવો. 1. અશ્મિ બળતણનું દહન થાય ત્યારે ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ ગ્લોબલ વોર્મિંગ સાથે સંકળાયેલો છે. 2. કોલસા જેવા અશ્મિ બળતણના દહન દરમિયાન ઉત્પન્ન થતા વાયુઓ જેવા કે કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજનના ઓક્સાઇડ વાતાવરણને પ્રદૂષિત કરે છે. 3. ઉપરોક્ત વાયુઓ વરસાદના પાણીમાં ભળી એસિડ બનાવે છે. જે એસિડ વર્ષારૂપે જમીન પર પડે છે અને જમીનને પ્રદૂષિત કરે છે. 4.
અશ્મિ બળતણનું અપૂર્ણ દહન થાય ત્યારે દહન નહીં પામેલા કાર્બન રજકણો હવામાં ફેલાય છે, જે માનવીના શ્વસન તંત્રના રોગો પેદા કરે છે. 9. પેટ્રોલ અને ડીઝલની બચત કરવા શું કરવું જોઈએ? 1. ચાલીને જઈ શકાય તેવા સ્થળે પેટ્રોલ કે ડીઝલથી ચાલતા વાહનોનો ઉપયોગ કરવો જોઈએ નહીં. 2. બને ત્યાં સુધી એકધારી અને મધ્યમ ગતિથી વાહન ચલાવવું જોઈએ. 3. ટ્રાફિક સિગ્નલ આગળ અથવા તમારે રાહ જોવાની હોય તે સ્થળે વાહનનું એન્જિન બંધ કરવું જોઈએ. 4. લાંબા અંતર સુધી એક વ્યક્તિએ જવા માટે પોતાના વાહનને બદલે સાર્વજનિક વાહન બસનો ઉપયોગ કરવો જોઈએ. 5. પોતાના વાહનના એન્જિનની સમયાંતરે ચકાસણી કરાવવી તથા નિયમિત જાળવણી રાખવી જોઈએ. વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. 1. પેટ્રોલ અને ડીઝલ જેવા બળતણોનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે કરવો જોઈએ. 1. પેટ્રોલ અને ડીઝલ એ પેટ્રોલિયમમાંથી મેળવેલા ઘટકો છે. 2. પેટ્રોલિયમ એ પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધન છે. તેને બનતા લાખો વર્ષો લાગ્યા છે. 3. તેનો જથ્થો મર્યાદિત હોવાથી નજીકના ભવિષ્યમાં ખૂટી જવાની સંભાવના છે. 4. તેનો અવિચારી અને બેફામ ઉપયોગ કરવાથી તે જલ્દી ખૂટી જશે અને વાહન વ્યવહાર ઠપ થઈ જશે. 5. તેનો કરકસરપૂર્વક અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવાથી આપણી પછીની પેઢીને આ સંસાધનો ઉપલબ્ધ રહેશે તથા અંધકારમય ભાવિનો સામનો કરવો પડશે નહીં. પેટ્રોલિયમને કાળું સોનું કહે છે. જવાબ. 1. પેટ્રોલિયમમાંથી ઘણા બધા ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે. 2. આ ઘટકોનો ઉપયોગ બળતણ, ઊંજણ, રંગો, માનવસર્જિત રેસાઓ અને પ્લાસ્ટિકના ઉત્પાદનમાં થાય છે. 3. જેમ સોનું કિંમતી ધાતુ છે તેમ આ કાળું પ્રવાહી ઘણું જ કિંમતી હોવાથી તેને કાળું સોનું કહે છે. તફાવતના બે મુદ્દા લખો. 1. કોલસો, કોક. કોલસો 1. પથ્થર જેવા કાળા રંગનો સખત પદાર્થ છે. કોક નંબર 1. સખત છીંદરાળું અને કાળા રંગનો પદાર્થ છે. કોલસો નંબર 2. મૃત વનસ્પતિના કહોવાનથી લાખો વર્ષને અંતે બનેલો છે. કોક 2. કોલસા પર પ્રક્રિયા કરી મેળવવામાં આવે છે. કોલસો નંબર 3. તેમાં કાર્બનનું પ્રમાણ કોલસાના વિવિધ પ્રકાર પર આધારિત છે. કોક 3. તેમાં કાર્બનનું પ્રમાણ લગભગ 87% થી 89% જેટલું રહેલું છે. 2. એલપીજી સીએનજી. 1. પેટ્રોલિયમ વાયુનું ઊંચા દબાણે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર એલપીજી તરીકે ઓળખાય છે. સીએનજી નંબર 1. કુદરતી વાયુનું ઊંચા દબાણે રૂપાંતરિત સ્વરૂપ સીએનજી તરીકે ઓળખાય છે. 2. એલપીજીમાં જુઓ 2. તે રાંધવા માટે તથા વાહનોમાં બળતણ તરીકે વપરાય છે. સીએનજી 2. તે બસ, મોટરગાડી, રિક્ષા જેવા વાહનોમાં બળતણ તરીકે અને ઘરોમાં પાઇપલાઇન દ્વારા બળતણ તરીકે વપરાય છે. 9. જોડકા જોડો. નંબર 1. સૂર્યપ્રકાશ. જવાબ આવશે બી. પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધન. 2. અશ્મિ બળતણ. તો જવાબ આવશે ડી. પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન. 3. કોક. તો જવાબ આવશે એ. સખત છીંદરાળું બળતણ. 4. સીએનજી. તો જવાબ આવશે ઈ. સ્વચ્છ બળતણ. પ્રવૃત્તિ. રોજિંદા જીવનમાં વપરાતા વિવિધ પદાર્થોની યાદી બનાવો તથા તેને કુદરતી અને માનવસર્જિત પદાર્થોમાં વર્ગીકરણ કરો. કુદરતી અને માનવસર્જિત. કુદરતીમાં જુઓ હવા, સૂર્યપ્રકાશ, પાણી, ભૂમિ, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ, વૃક્ષો, ફળો, શાકભાજી, ખનિજો, કુદરતી રેસા વગેરે. માનવસર્જિતમાં જુઓ પેટ્રોલિયમની પેદાશો, પ્લાસ્ટિક, સંશ્લેષિત રેસાઓ, રબર, મનોરંજનના સાધનો, વાહનો, સાબુ, સુગંધિત દ્રવ્યો, ઘર વપરાશની વસ્તુઓ વગેરે. વિડીયો જોવા બદલ આભાર. આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.